શું તમે જાણો છો ખોડિયાર માતાનું નામ ખોડિયારમાં જ કેમ રાખવામાં આવ્યું અને તેમનું વાહન મગર જ કેમ છે? 8 ભાઈ બહેનોમાં માં ખોડિયારમાં જ કેમ પ્રખ્યાત થયા, બીજા ભાઈ બહેન કેમ નહીં? તો ચાલો જાણીએ ખોડિયાર માનો ઇતિહાસ. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર અને માયાળુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું નાખવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ સવારમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. શિલાદિત્ય કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં બોલ્યા, આપણી મિત્રતા હવે પૂરી. તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. આમ તેને જે લોકો સામે મળ્યા તે ભાંજ્યા મેણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને મામડિયાએ વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત કરી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં ભગવાન શિવે કંઈ સંકેત ન આપ્યા. તેથી મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાનસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણ